જોમાજી આખા ગામમાં ભુરિયાનો તેનો નંબર છે અહીંયા આ જોવા કા કપા આ ભુરિયાના છે ભુરિયા છે પણ હું કહું છું ગુટી બાજુ રાજો રાજાઓ ને કે હળગઈ બાઈ આપણને કોણ તારે કહેવાનું છે કોઈ કેવું નહીં હોય તો કોઈ આવતું નહીં વારવી પાછું ગાય નહીં કરવું ખબર હે તું તારો પાછો ઉતાર નહીં કરવાની હે હા આઈડિયા તો તારો જ રાયમલ હો કાકા જોરદાર આઈડિયા છે આ તા રાયમલજી નું કોમ છે ऋषि हाँ बेटे खाटलो તમે સાચી લાઈ અરે ખાટલો આપણો જ છે અહીંયા હાલ ખોળ બાંધવા માટે આ બાજુ મૂક્યો તો હું કહું છું ઋષિ હા હું હેતરમાં જતા હું નાવા છું તાર હા તો જતા આવો તો નહીં હા હા હેતરમાં જઈને ઓટો મારતા હું આપણે બધી કપા અને બધું શું છે જોતા હું હા તો વાંધો નહીં અને હું કહું મગફળી થોડી થઈ ગયો તો તોડતા આવજો ને મગફળી તો લેતા હોય પણ હું કહું છું હા આપણે નવો થાળું એક વિચાર આવે છે હા કપાસના કારણે આપણે ધાબાવાળું ઘર બનાવી એવું કરવું છે? તાને ધાબાવાળું ઘર તો જોવા જ કર હું કરશું ધાબાવાળા ઘરને આપણે પહેલાથી આ પત્રમાં રહી રહી કંટાળે એક તો ગરમી છે લાગે છે આ પત્રવાળું ઘર છે ત્યાં એ વાત તો હાચી ગરમી તો લાગે પેલું ધાબાવાળું હોય ને તો કેવું આમ ઠંડો ઠંડો વાયરો માં એસી બેસી નખાઈ ગયો તો આ તો લીમડા નીચે ખાટલો ઢાળો એસી જેવી હવા આવશે કપા બપા જોતા હું જઈને આવું હે ખબર હા તો વાંધો નહીં તો હાલે. જાઓ દોહાનો કોણ ખાટલો જી. ઢાળાવડાયો બેઠા અરે મારે મગજ જ નહીં કહેવાનું ભૂલી જતો અને પેલા કરશન બાર્યા ને શું કહેતા હતા કે તમારા ખેતીમાં એક નંબર આવે છે એક નંબર પહેલો નંબર હો હા તો અને ગમે તે પણ આપણું વખાણ થાય છે ખેતીમાં તો કે કપાય હારા છે તમારું ઊંચો નજર લગાડી દેશે એ લોકો નજર તો ના લાગે પણ વખાણ થાય તો સારું કે આપણી ખેતી શી થાય છે કે દર વર્ષ દર સાલ તો થુથુ હારી થાય અને કપા કયો ઈંડા કયો વરિયાળી કયો રાજગરો કયો ડુંગળી કયો બટાકો કયો બધું આવી આપણે એ વાઈ તો અન્ન દેવતાની દયા છે આપણા ઉપર આખા ગામમાં આપણી ખેતી સૌથી વધારે કહેવાય નહીં નજર લાગી દે બાપા હા હેઠ હો હા. પણ અને આ ખાટલો ઢળાવડાને દેવું નહીં તો આટલા તો ગયા ઢળાવડાવું હું આ તો ભૂલી ગયો એટલે પાછો આવ્યો કેવા તને હા. બેહો જોમાજી બેહો શાંતિ તાર બીજું કરવું છે બેઠેલા છીએ કે તાને એ ગામમાં એ ભૂરો નંબર લઈ જાય છે બીજું તો કોણ લે છે નંબર ખેતીમાં પૂરો નંબર લેશે વાત સાચી છે પણ બુરાન તો હા ખા ચૂકી હા ખા તને બી કીધું છે કોણ મને ખબર મને પડી વાત એ કોનમાં એ થઈ ગયો છું વાત નું એ જ કરવાનું છે આપણે હમણાં ખરો ટાઈમ જોઈ અને બંધા ઓહો ભૂરા આ બુરા મજામાં છે ભાઈ તમે અઢોણા પછી હું કરે ઉતાવળ હતી એટલે અઢોણા પરથી હેડો છું અલ્યા ભાઈ તમારા તો ઊંઘ બધું સારું છે એટલે સંપર્ક કરવાનો ભૂલી જતો એ તો હારું જોઈએ કે મારા જેવી ખેતી ગામમાં કોઈને ના થાય હારું જોઈએ કે લે હું કહેતો છું માં થાય ને હાલ જ ગળી પૂરા તો મારી હિતી અને વખોણ થતા બેઠા બેઠા તમે વખાણો એ મારી હતી મારી હતી વાહ તાણે? કીધું આ લોકો હિતી જબર છે પૂરા નહીં અમે એ જ વાત કરતા હતા કેમ કે બે જણા હોય બેઠા છો વાટમાં આજે બેઠા હતા અમે આ જાતા આ બાદ તેવડી બેઠા કર્યા કીધું બોલવું ચોક યુક ને થોડી વાતો કરતા હતા બે જણા અરે એકતારમાં તો શેવું પાકા છે તમને ખબર છે કે ગામમાં બધા વખાણ કરશે પેલા બાબુજી સરપંચ ને બધા ખરેખર બધા હેતી ફાઈટ ના મળ્યો કે ગમો વાત સાચી છે ખરી તારી. હેતી તારી કપા એરંડા મફળીઓ બટાકો બધું તાર જબર થાય છે ઇનામ થોડી થાય છે અચ્છા. ખાતર બાતર ને બધું દવા બવા સોટી પડશે ટાઈમો ટાઈમ અને વાત સાચી પૂરા અને તારી વાતો તો પેલા કૂતરો બે હતો ને કૂતરો એ વાતો કરતા હતા કે મારા બેટા પુરાપાની જો જા હેતી થઈ છે પુત્ર છે વાતો કરતા તો એવું કે લે, ભૂલી ગયો. અરે અરે પૂરા પેલા આપણા દિનેશભાઈ ને અરે આયા વાતો કરતા તો દિનેશભાઈ વાતો અરે કરતા. મારે ટાઈમ નહીં મારા પાસે હેડો તમે જો જો કા સંભાળ નહીં પહેરતા હેતી કરી કે વાહ ફરો તો એટીજી ફરો ચાલતો ફરો તો જો તમારા કપા વાળું કેટલા દાડા રહેશે કપા તમારા હમોદા બારી કુટવા છે લેજો ગાડીઓ ભરજો દૂધી જેવી ફરો છે પૂરા પૂરા આ સોમનાથ તમે નહીં ઓળખતા પણ તમે કપાહું લ્યો તારે લ્યો શેચી લ્યો તમારું જો રાતો રાત જો કુટી ના બાળે તો મારું નામ સોમલો નહીં ગયા અલ્યા રાયમલ લેસો પાછો ઓળખ જેવું કીધું હેજો માં કપડાં ઉપાઈ ગયા છે લઈ લો અલા તમે ઘરે ઉભો બી હાલ તો ગયા તમારા નજરની હોમે ડોશી હેતરમાં તો જોતો પડ્યા આ બૂટ તો ભૂલી ગયો ઘેર અઢોનો જોતો એટલે પાછો આવ્યો પહેરવા બૂટ પહેરવાનું કોઈ મોણો ભૂલતું હોય ઈ હેતરમાં કોટા ના વાગતા ને પછી એને પણ ઘરેથી પહેરીને જવાનું ભૂલી ગયા એવું કેવું તમારું દિમાગ આપણે હેતી સેવી થઈ છે એટલે ભૂલી જવાય બધું મગજમાં થોડું રહેતું છે હે તાને? તમે તેને અને મારી વાત ખબર હા બેન હેતરમાં ઓટો મારતો પેલો મજૂર આવ્યા છે નહીં રૂબુ વેણ છે કે નહીં હે? હા તો વાંધો નહીં અને હું શું કહું ખાવા આવો ને ત્યારે સાસ લેતા આવજો નહીં સાહેબ તો રવા દે કે પેલી બેસ્ટી બનાવેલી છે એ ખાતું તારું દુકાન ખબર દેશી
મારે નહીં ખાવી, તમારે જ જોઈએ. તમારે જ ઘોઘરા ને ઉતરતા મારે જ કોળિયા જોવું છે, મારે જ જોવું છે. હેઠ હું થઈને આવું હેઠ. હા. અમો પુરાને ખબર છે કે તું કપાસ એવી રીતે લીધો વારું અમે લ્યા તું કે તું નંબર અમે શેથી લેશે ગોમમાં વાળો તને ખબર નહીં કે આ સુંદર તને નહીં મેલા આ કપા હાબુ જાય બોલતો ને કોઈ દેખાતું નહીં આટલામાં કીધું આમ જોજે વાળું આધા ઓટામાં કોઈ નહીં સાંભળતું કોઈ નહીં જાય અમો પુરા અમુ તો ગાડીઓ ભરજે રૂની આમાં પાય વાળું સોબો 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 હા સોબો ભાઈ વેણ કે અમે વેણ તું તાર કેસેથી વેણસ વાળું અમે કે તું ભરજે ગાડીઓ બુરો અમો કે ખબર પડ્યા પુરાને કે ડોશી તો ક્યાંથી કાઢવા જતી નહીં, આ ફોર્મમાં કાઢવાની જતી નહીં, હા? હે પ્રભુ, બધું રાખ થઈ ગયું, ભણી દે. બધું લૂંટાઈ ગયું, ભણી દે. ડોશી લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું, બધું બરબાદ થઈ ગયા, ડાબામાં દે બધું. નવા દાડા પર હું બેઠી છું બહાર. અરે બધું લંટાઈ ગયું ડોશી. હે ભગવાન, મને લઈ લીધો હોત તો સારું હતું. આ શું કરો તમે? મારું એ તર પડી ગયું. હે ભગવાન, મારી મિલકત હતી બધી નથી. આ હું થયું? લા પાણી પીઓ સોન થાવ. હું થયું મને વાત કરો. હું પાણી પીવા જેવા નહીં રાખ્યા. હું થયું? ભગવાને બધું લૂંટી લીધું મારું. વાત કરશો મોડી હું થયું ને ઉપર બેહો મોહર ઢાળી. ઉપર બિહાર ભગવાને મને ધાબા ઉપર બિહારી દીધો. આમ ગોળ ગોળ ફેરવશો પણ મોડીને વાત નહીં કરે કે હું થયું. પેલો ધાબુ નતો ભરવાનું, હેતર બની ગયું તારો બાપ. હે તો પડી ગયું. આનો ઘરમાં ડોશી પહેલો નંબર આવતો. ડોહા, હવે આપણું ઘર શું થશે? કોઈ આગળ પાછળ ય નથી. આ જમીન ને ખેતી હતી તેના હિસાબે આપણું ઘર ચાલતું હતું. ડોશી, અમે ઘરમાં પૂરો ભગવાન રૂઠ્યા. આ તમારા કારણે નજર લાગી. ભગવાન. જ્યારે ત્યારે ધોતી ઉલારી જતા રહેતા હતા ખેતરમાં, ઘયોને નહીં રાખ્યું, પાક પડીને નાશ થયો. મારી જોતિયા પડી ગયું. લો બોલો, ધોતી નવા કપડાં નહીં લઈ આલું, નવું ધોતી નહીં લઈ આલું. કપા હાલતા જોયે તો મને હળગવાનું મન થઈ ગયું. તો ઘરે કેડું છે. હળગવું ને મારો વીમો પાસ થઈ જાય. વીમો પાસ તો મારું વીમા જેવું જમા હા નહીં ભાઈ બોલ આજે તો પુરાના હાલ જેવા હે બુરાના હાલ તો છે વાં ખબર છે ઈ લાગતું હોય ને જોવા જો ને તો એને એવું થયું હોય ને આમ બળી ગયો બળી એને પેટમાં લાયા ઉપલી આવે કપાસ એટલે પેટમાં લાયા ઉપલી આવે અને મોહ કહું છું રાયમલ હા જે વખત આપણે પહેરવાનો હતો પહેરવાનો વાહ 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 એ વખત આપણા બાપો ખરા ને હા એ ભૂરા પહાણ ગયા હતા ભૂરા પહાણ બરોબર હા હા પૈસા લેવા ગયા હતા એ વખત પૈસા વાળો હતો પૈસા આપણો નાલા નતા બરોબર છે કે જમા તારે કેવી વાત હાજી છે એમ કાર્ય આજકાલની વાત નહીં એ લગભગ આના કરતા 40-45 વર્ષની વાતો છે હું ખેતી થઈ તો હું ઘાસ વાવી છે લીલું સન. છોકરો બધાનો બાપ બુરાબા હા બોલ ભાઈમાલ, હું કોમાં આવ્યો છું શું કામ? હા તમારા પાસે બધું સારું હોવું છે કે આ ખેતીવાડી બધું પૈસા ટકે શીખી છો કે એ તો સચ કહે, એ તો કેવું ના પડે. ઘણો ટકો ને ઘણો પૈસો છે મારા પાસે. એટલે મારા 2 છોકરા માથા જેવા થયા છે અને 2 માગો આવ્યો છે ઈવન પહેરા છે કે હું તમારા પાસે થોડા પૈસા લેવા આવ્યો છું હા ભાઈમાલ, હું એ જ કહેવા કરતો તો પૈસા સિવાય વાત બીજી ના કરતો. પૈસાની વાત નહીં કરવાની. બરાબર મારા આમ જુઓ અને અમારા આટલા અક્ષર કરવા એટલું કરો મારું કોમ કાઢો ખાલી આટલું કોમ કરો તમારી ક્રેડિટ ગામમાં વધારશે અને બધી વાત તમે આગળ પડતા છો એટલે હું તમારા પાસે માગું છું આગળ પડતો તો ગમે તેમ શું કરે, પૈસા ઓછી વાત ના કરતો. બધી વાત પૈસા છે હેતી છે એટલે કહું છું બુરાબા ના. એ બુરાબા આવો બાબા, ભાઈ બાપા જતા રે ના બાપા આ તમારી હાલત બુરાબાના કારણે થઈ છે ને એક દાડો તો બદલો લઈને ગઈ હા જાણે એટલે વાતો પડી છે જાણે
એ વખત ભૂરા પાસે પૈસા હતા ને આપડે થોડી મંદી હતી હા, આપણા બાપાને મંજી હતી તે આપણા બાપુ જતા પૈસા લેવા. અને ભૂરાઈ મેણો મારી તો કે છોકરા પહેણ્યા કે છે બધી પહેણાવે છે હા આવું કીધું તું એવું કીધું તું ને. લ આ બધું મગજમાં આપણને એન્ટ્રી પડી કે એટલા ભૂરાના કપા બાળી કૂટ્યા છે હા તાને એનો બદલો ના વાળીએ ને ત્યાં સુધી આપણને જંપ થાય નહીં. અરે બદલો તો વાળવો જ પણ આપણે થયા તે બદલો વાળ્યો કે ના વાળ્યો વાળ્યા આગળ તો મિલાય નહીં ગમે તે જવાનું હોય તોય. આમાં આપણે અચેડીમાં ઠંડુ થયું કે ના થયું આમાં ઠંડુ થઈ ગયું અને હવે સુખ વાંચા આપડા આવી. આઈ હવે ભૂરા કે ભરજે ગાડીઓ આમાં શું કીધું? શેઠજી ભરાસા વાળું આપણે જોઈએ છીએ. હા અમુક શાંતિ જ છે લેડ અમુક ગમત જવું આપણે બે જણા આવો આપણે બે જણા નીકળી આમાં ઠંડક થઈ જાય. ભાઈ હે અમો આપણે તો જે કર્યું બરાબર કરી છે પણ આવું આપણા મિત્રોને કહી દઈએ જય માતાજી મિત્રો આવા કોઈના કપા ના બાળતા કોઈનો બદલો ના લેતા પૈસા લીધા તો આજનું કાલ થશે અને કોઈને આપણે રેખા ના કરતા એ ભૂરાઈ મજૂરી કરે એવી બીજા લોકો આપણે પણ કરીએ પણ કોઈને આપણે રેખા કરવી નહીં અને અમારા જેવું કરવું નહીં. અમારી ચેનલ છે રામ ટાઈગર તો એને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો આ વિડીયો જોતા રહેજો. જય માતાજી.